મહાનગરપાલિકાના હોદ્દેદારોની થઈ વરણી. અમદાવાદ મહાનગરપાલિકાના હિતેશ બારોટ બન્યા નવા મેયર, તો ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ અને પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની વરણી. નવનિયુક્ત મહાનગરપાલિકાઓને પ્રથમ વખત મળ્યા મેયર. નડિયાદ મહાનગરપાલિકાના મેયર તરીકે મનીષ પટેલ, મોરબીના મેયર તરીકે ઉત્તમ સુરાણી, તો નવસારીના મેયર પદે અશોક ધોરાજીયા નિયુક્ત થયા. મહેસાણા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે સોનલ પ્રજાપતિ અને જામનગરમાં મોનિકા વ્યાસની મેયર પદે વરણી. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અફવાઓ પર ધ્યાન ન આપવા કૃષિમંત્રીનું નિવેદન. સાથે જ ખેડૂતો માટે 200 લીટરની ડીઝલ મર્યાદા કરાઈ નક્કી, તો ખેડૂતોને કેરબામાં પણ ડીઝલ આપવા કરાયો પરિપત્ર. આફ્રિકન દેશોમાં ઇબોલાના કેસ વધતા ગુજરાત એલર્ટ. એરપોર્ટથી હોસ્પિટલ સુધી આરોગ્ય તંત્ર સજ્જ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ કરાયો તૈયાર. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષમાં લીધા દેશ અને નાગરિકોના હિતમાં અનેક મોટા પગલાં. પીએમના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનું વધ્યું ગૌરવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે. બિકાનેરના સાંચોમાં પ્રહરી સંમેલનમાં જવાનો સાથે કર્યો સંવાદ. મહિલા બેરેકોનું કર્યું ઈ-લોકાર્પણ. વાડ મહામંથનમાં હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સહયોગનો નવો રોડમેપ તૈયાર. સુરક્ષા, ટેકનોલોજી અને વેપાર પર મુકાયો ભાર. સાયબર સુરક્ષા અને સ્કેમ સેન્ટર વિરુદ્ધ સહિયારી લડાઈનો લેવાયો સંકલ્પ. તો ભારત અને અમેરિકા વચ્ચે જટિલ ખનીજ પર થયા મહત્વનો સમજૂતી કરાર. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. તો 30મી મેથી 1 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા. પ્રોફિટ બુકિંગને પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. બીએસસીનો સેન્સેક્સ 478 પોઈન્ટ ઘટી 76,000ની સપાટીએ, તો નિફ્ટી 23,900ની સપાટીએ બંધ. સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $99 ઉપર.